બગદાનાના દરવાજે પગ મૂકો એટલે એક જ અવાજ સંભળાય, બાપા સીતારામ. આ માત્ર મંત્ર નથી, પણ બાપાનું એક વચન છે કે આશ્રમમાં આવેલો કોઈ પણ માણસ ભૂખ્યો ન જવો જોઈએ. અને સાચું કહું તો આજે વર્ષો પછી પણ આ વચન અક્ષરશઃ પડાય છે. ઘણીવાર આપણને થાય કે માત્ર શ્રદ્ધાથી વ્યવસ્થા ચાલી શકે? તો જવાબ છે હા. બગદાનાનું રસોડું કોઈ મેનેજમેન્ટના પુસ્તકોથી નહીં, પણ બાપાની કૃપાથી ચાલે છે. વિચારો તો ખરા, સામાન્ય દિવસ હોય તો 10,000 ભક્તો અને પૂનમ હોય તો 50,000થી પણ વધારે, અને ઉત્સવોમાં તો લાખોની મેદની. છતાં ક્યારેય કોઈને ભૂખ્યા જવું પડ્યું નથી. અહીં 24 કલાક અન્ન ક્ષેત્ર ધમધમતું જ હોય છે. તમે મધરાતે પહોંચો કે વહેલી સવારે ગરમા ગરમ પ્રસાદ તૈયાર જ હોય. પણ તમને ખબર છે અહીંનો પ્રસાદ આટલો મીઠો કેમ લાગે છે? કારણ કે આજે પણ અહીં લાકડાના મોટા ચૂલા પર રસોઈ બને છે. અને જ્યારે હજારો બહેનો ભેગી મળીને પોતાના હાથે રોટલા ઘડતી હોય ને, ત્યારે એ રોટલામાં લોટની સાથે તેમનો પ્રેમ અને બાપા પ્રત્યેની શ્રદ્ધા પણ ભળે છે. એટલે જ તો લાકડાના ચૂલા પર બનેલા એ શાક અને રોટલાની સુગંધ દુનિયાના કોઈ પણ ખૂણે ન મળે. અહીં અન્નનો એક દાણો પણ બગડે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કહેવાય છે ને કે અન્ન તેવો ઓડકાર. અહીંનું ભોજન એટલું સાત્વિક હોય છે કે જમ્યા પછી માત્ર પેટ જ નહીં, પણ મન અને આત્મા બંને તૃપ્ત થઈ જાય છે. સૌ ભાવિક ભક્તોને બાપા સીતારામ.